દહયન્તિ નો માનવા. ઇતિ શ્રીમદ રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ સપ્તમ સોપાન ઉત્તરકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. તો ગોસ્વામીજીએ, શિવજીએ, ભુસુંડીજીએ સૌ આચાર્યોએ કથાને વિરામ આપ્યું. રાજકોટના આ ચિત્રકૂટ ધામમાં 9 દિવસથી આ ચારેય પરમ આચાર્યોની આશીર્વાદક છાયામાં હું તમે રામચરિતમાનસમાં મુદ્રિકાનો પ્રસંગ લઈને દર્શન કરી રહ્યા હતા. બાપ, મારી વ્યાસગાદી પણ જ્યારે વિરામ આપવા જઈ રહી છે ત્યારે છેલ્લે હવે કંઈ બહુ કહેવાનું રહેતું નથી. મારી દરેક જગ્યાએ અનુભૂતિ રહી છે. એ અનુભૂતિ પણ અહીંયા કહીને વિદાય લઉં કે આમ લાગે કે બધું જ કહી દીધું અને જ્યારે પૂરું કરું ત્યારે એમ લાગે કે બધું જ બાકી રહી ગયું. કારણ કે હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો 9 દિવસ સુધી યુવાનો દ્વારા યુવાનો માટે થયેલી આ રામકથા એને જ્યારે વિરામ અપાઈ રહ્યો છે ત્યારે બસ ઘણું કહેવાયું. બાપ, યુવાનો, ભાઈ બહેનો, વ્યાસગાદીની કોઈ વાત તમારા હૃદય સુધી પહોંચી હોય, બુદ્ધિ અને તમારો આત્મા એને કબૂલ કરતો હોય તો હું મારી પોથી આજે બંધ કરી રહ્યો છું. તમે તમારી જીવનની પોથીને ખોલજો અને એ જીવનની પોથીમાં કોઈ કાંડ ખરાબ હોય તો રામાયણના કાંડો દ્વારા એને સુંદર કાંડમાં પરિવર્તિત કરી દેજો. रामदूत में मातु जानकी सत्य शपथ करुणा निधान की यह मुद्रिका मातु में आनी दीन ही राम तुम का. હનુમાનજીએ 3 કામો કર્યા. રાષ્ટ્રનો યુવાન એ 3 કાર્યો માટે જો સંકલ્પિત થાય તો કેવું સારું. 3 કાર્યો હનુમાનજીએ કર્યા. પહેલું કાર્ય સીતાજીની શોધ કરી, બીજું કાર્ય સેતુબંધ અને ત્રીજું કાર્ય રાવણ સામે સંઘર્ષ. રાષ્ટ્રના લોકો, રાષ્ટ્રની યુવાની પોતાની શક્તિની ખોજ કરે. શક્તિ રૂપેણ, શ્રદ્ધા રૂપેણ, વિદ્યા રૂપેણ, બુદ્ધિ રૂપેણ. શક્તિને, દુર્ગાને આપણે કેટલાય રૂપે જોઈ છે. આ દેશનો યુવાન પોતાની શક્તિની, પોતાની શ્રદ્ધાની, પોતાની બુદ્ધિની, પોતાની વિદ્યારૂપી સીતાની ખોજ કરે અને રામનામ દ્વારા સમાજમાં સેતુ નિર્માણ કરે, એકાબીજાને જોડે અને પછી આસુરી વૃત્તિના જે તત્વો હોય એનાથી સમાજને મુક્ત કરવા માટે એક વિશ્રામનું રાજ્ય, એક પ્રેમનું રાજ્ય જગતને આપવા માટે એની સામે સંઘર્ષ કરે. એને મારવા માટે નહીં, એને તારવા માટે, જગતને સ્વસ્થ કરવા માટે. તો સીતા શોધ, સેતુ બંધ અને દુર્વૃત્તિઓની સામે લડવાનું આજે પણ એ તો ત્રીજું પગથિયું છે લડવાનું. એ રીતે યુવાનોએ સંકલ્પિત થવું જોઈએ. જ્યાં સુધી રામચરિતમાનસનું દર્શન છે ત્યાં સુધી મને ખાતરી છે કે આપની મર્યાદામાં આવું જરૂર કરવાનો સંકલ્પ કરશો. બીજું, યુવાનોની કથા છે, કોનું નામ લઉં, પણ બધાએ ભેગા મળીને એક મોટો યજ્ઞ તમે લોકોએ સંપન્ન કર્યો છે. તેથી તમારી યુવાનીમાં ખૂબ બળની વૃદ્ધિ થાય, તમારી યુવાનીમાં ખૂબ બુદ્ધિની વૃદ્ધિ થાય અને તમારી યુવાનીમાં ખૂબ વિદ્યાની વૃદ્ધિ થાય એવી હનુમાનજી પાસેથી શક્તિ લઈ અને હું તમારા માટે શુભકામના કરું. આ કથાની અંદર આભાર દર્શન થયું. કઈ સંસ્થા, કયો વિભાગ, કોના નામ લેવા, મને એમ લાગે છે ચારે બાજુથી કથામાં પોતપોતાની આહુતિઓ અપાઈ રહી હતી. હું વિશેષ કંઈ નહીં કહેતા. રાજકોટથી કથા પૂરી કરીને વિદાય લેતી વખતે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. આટલો 2 દિવસથી વરસાદનું થોડુંક પહેલું અને છતાં એટલી જ સંખ્યામાં જ્યાં જગ્યા મળે ત્યાં એટલી શાંતિથી ભગવત કથાનું તમે શ્રવણ કર્યું. એ તમારી શાસ્ત્ર તરફની અને આપણા દર્શનો તરફની નિષ્ઠાનું દર્શન કરાવે છે. જોડીમાંથી જે રકમ નીકળી, જેની ઘોષણા અહીંયા થઈ સુરત માટે સહાયની, એ જેટલું બને એટલું જલ્દી
કમિટીના 5-7 જે કંઈ તમે નક્કી કરો એ સભ્યો જઈને જરૂરતમંદોને ચીજ વસ્તુના રૂપમાં, રોકડના રૂપમાં જે કંઈ પણ તત્કાલ એનો નિર્ણય અને એનું સમર્પણ થઈ જાય. 5 લાખ રૂપિયા રાજકોટની સંસ્થાઓમાં અને ક્ષય નિવારણ માટે જે વેચાઈ ગયા, ડિક્લેર થયા, એ પણ જેટલા બને એટલા જલ્દી સૌને આપી અને અખબારોને બધાનો આભાર માનતું નિવેદન પ્રગટ કરી દેજો કે આ બધાને અમે પહોંચાડી દીધું છે અને અમારું કાર્ય પૂરું થાય છે, વ્યવસ્થાનું કાર્ય પૂરું થાય છે. હવે શ્રદ્ધાનું કાર્ય શરૂ થાય છે, નિષ્ઠાનું કાર્ય એટલે કે સંકલ્પિત થવાનું કાર્ય શરૂ થાય છે. આપ સૌએ ખૂબ જ આ સત્કર્મને સફળ કરવા માટે પોતપોતાનું યોગદાન આપ્યું છે. આશીર્વાદ તો આમ અમારે પૂજ્યની તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદા એમ કહે કે ભાઈ આશીર્વાદ આપવાનું સામર્થ્ય કેટલું એની મને ખબર નથી, પણ આશીર્વાદ આપવાનું ઈશ્વરે શરીર જરૂર આપ્યું છે. સાધુ બ્રાહ્મણનું શરીર હોય એટલે આશીર્વાદ આપે, સામર્થ્ય કેટલું એની ખબર નથી. એટલે એ નાતે, અને હજી વ્યાસગાદી ઉપર બેઠો છું એટલે રામાયણના બળને નાતે આશીર્વાદ તો નહીં પણ શુભકામના માટે એટલું જ કહું કે ધર્મો વર્ધતામ, ધર્મો વર્ધતામ, ધર્મો વર્ધતામ. ધર્મ વધે, ધર્મ વધે ને ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે પ્રેમ, ધર્મ એટલે કરુણા, ધર્મ એટલે અહિંસા, ધર્મ એટલે એકતા. આ અર્થમાં જે ધર્મની વૃદ્ધિ સૌના વ્યક્તિગત જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં દિન દુના રાત ચોગુના બઢે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. 9 દિવસ સુધી પૂજનીય આચાર્ય દાદા, ઉપાચાર્ય શ્રી, પાઠકગણ, અહીં વિરાજતા સૌ સાધુ, સંન્યાસી, સંત, મહાત્માઓ અવારનવાર આવ્યા. આજ પૂજ્ય મામાજી પણ પધાર્યા છે અને નામી અનામી સૌ અતિથિ સંત વૃંદ, એ બધાને વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ. અને આપ સૌ મારા ભાઈ બહેનો, નાનામાં નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ, રાજકોટ અને આજુબાજુથી આવેલા, દેશ વિદેશથી આવેલા સૌ ભાઈ બહેનો, આપ આટલી સંખ્યામાં મને મળવા આવતા હતા. હું બધાને મળી શકું એટલો સમય નહોતો. અનેક સંસ્થાઓના રાજકોટના આમંત્રણ જ્યાં સુધી મારાથી પહોંચાયું ત્યાં સુધી હું ગયો છું. છતાંય કોઈ રહી ગયું હોય એ મન ઉપર વાતને ન રાખે. હું બધાને યાદ કરીને આપ સૌથી વિદાય લઈ રહ્યો છું. આપના સૌને પણ વ્યાસગાદી ઉપરથી મારા પ્રણામ. અને 9 દિવસે સત્કર્મ વિરામ લઈ રહ્યું છે, છતાંય આપણે જીવ છીએ. આપણો ક્યાંક અહંકાર, આપણી ક્યાંક ગેરસમજ, આપણી ક્યાંક મૂઢતા, આપણી ક્યાંક જડતા, એને લઈને ક્યાંય જો ત્રુટિ રહી ગઈ હોય તો હું ને તમે એક મંત્રનું ઉચ્ચારણ 3 વાર કરીએ એટલે નિવારણ થઈ જાય. હરયે નમઃ, હરયે નમઃ, હરયે શ્રાદ્ધ પક્ષમાં સમગ્ર ભારત વર્ષ અને સૌના પૂર્વજોના શ્રાદ્ધ કરતા કરતા અને યુવાનોની શ્રદ્ધાનું દર્શન કરવા અને શ્રદ્ધાના દીપને વિશેષ પ્રજ્વલિત કરવા માટે યુવાનોને સમર્પિત થયેલી આ કથા બધા જ યુવાનો વતી એ કથાનું ફળ આવતીકાલથી દુર્ગાના નોરતા શરૂ થાય છે. એ મા ભવાની, એ મહાશક્તિ, એ દુર્ગાના ચરણારવિંદમાં આ કથાની પુષ્પમાળા હું સમર્પિત કરું છું. કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર તથા વિસર્જન હો તુમે સુનવીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ સિયા વર રામચંદ્ર કી જય. મહાપ્રભુવીર રામચંદ્ર પવન સુત હનુમાન કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો ભાઈ
સબ સંતન. અને છેલ્લે આરતી થાય ત્યાં સુધી આમનો આપ અવાજ પેલો કર્યા વગર છેલ્લે સુધી, છેલ્લે 1-2 મિનિટ હરે રામ 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 શ્રી વૃંદાવન શ્રી વૃંદાવન શ્રી વૃંદાવન શ્રી વૃંદાવન વૃંદાવન શ્રી વૃંદાવન 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 રાધે 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 જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. श्री राम लखन तुलसी जो राम पद चाहिए प्रेम संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुजहु बोलिए हनुमान जी महाराज की. 9 દિવસી સ્વાંત સુખાય રઘુનાથ ગાથા રામકથા અહીં વિરામ લે છે. ભાવ और श्रद्धा के साथ बोलिए रामचंद्र भगवान की जय. श्री बाल कृष्ण भगवान की जय. सदगुरु भगवान की जय. ओ नमः पार्वती पतये हर हर महादेव. आरती श्री राम आरती श्री राम गावत ब्रह्मा नारद बाल लील आरती श्री राम गावत वेद पुराण ब्रह्मण को आरती श्री राम शंभु भवानी संभव मुनि
बोलिए रामचंद्र भगवान की जय। આરતીની થાળી લઈને સર્વ ભાઈ બહેનો પાછળના વિભાગમાં આવી જાઓ. આરતીની થાળી લઈને